પણ આગળના જન્મના કર્મ તમારા કેવા છે ને એ સંતોને ખબર હોય. પાછા ક્યાં જવાના છો ને એ સંતોને ખબર હોય. એટલે એટલી પાછી દયા હારી હોય કે આપણને એ સંત મળે એટલે એ આપણને સત્સંગ કર્યા કરે. એમાંથી જો સમજાઈ જાય ને આપણે જાગી જાય ને કામે લાગી જાય તો વાંધો ના આવે, નકર દશા આવી થાય. એટલે બાપા ઘણી વાર કહેતા કે આજ્ઞાંકિત ભગત હોય ને એને પાછો એક ગુરુ મહારાજ ભગત બનાવે ને ભગતમાંથી પાછો સંત બનાવે અને સંતમાંથી એને ગુરુ બનાવે. પણ આજ્ઞાંકિત ન હોય તો એને ગાય ને ભેંસ જેવો બનાવે. એટલે બીજા ભગતોને પછી એને દૂધ ખાવામાં કાયમ આવે. એ દૂધ પાછા સંતો ભક્તો જ ખાય એટલે એના ભાઈ હારા. જેમ કે પાડો થાય પણ હતાધારને જઈગામાં રીએ, પણ રીએ તો પાડો. ગધેડાનો અવતાર આવે પણ રીએ ચક્કરબાગમાં. બળદ થાય પણ આલા ખાચરનો માકડો સ્વામિનારાયણ ભગવાનના ઓલામાં વખણાય છે ને વચનામૃતમાં. બળદ થાય તો એવો થાય. અને કાં કોક ખામચી શોખીન ખેડૂ હોય એનો બળદિયો થાય કે એને મૂતરનો પેશાબનો કે છાણનો ડાગો શરીરમાં થવા ન દે. અને દીકરાથી હરહ બળદને રાખે પણ થાય તો બળદ ને. કુતરાનો અવતાર આવે તો એ લંડનમાં ઇંગ્લેન્ડમાં થાય કે એ છોકરાને બાબા ગાડીમાં ફેરવે ઓલાનું ખોરામાં બેહાડે. 50 રૂપિયાને હાબુએ નવડાવે, 2-3 લીટર દૂધ પીવડાવે ને ભાઈના ખવડાવે. ઓલું છોકરું ગાડીની સીટમાં હૂતું જતું હોય ને કૂતરો બારીએથી ડોકું કાઢીને બધું જોતો જતો હોય. ક્યાંક કમાઈમાં ફરક પડે તો એ આવા સુખમાં જાય પણ 84 તો મળી ને, માણસ તો પાછો ન થયો ને. એટલે કાંઈ કોઈક ભગતને ઘરે કૂતરાના અવતાર આવે તો એ ડેલી રખોલું કરે. માટે ચેતી જવું. આ દેહ મળ્યો છે, હાડકાનો ને ચામડાનો દેહ બધાને મળે છે ને આપણને મળ્યો છે, પણ એમાંથી છૂટવા માટેનો આ દેહ છે, આ નિહરણી છે, આ સીડી છે. રામાયણની અંદર તુલસીદાસજીએ લખ્યું છે કે આ મનુષ્ય રૂપી શરીર રૂપી નિહરણી છે, દાદરો નથી. દાદરો એક જગ્યાએ રહી, આને દાદરો કહેવાય. સીડી છે ને એને તો આ દરવાજેથી ઉપાડીને પાછી અહીંયા મૂકો તોય લાગે. એમ આને તમે નરકના દરવાજે મૂકો તોય ભલે, સ્વર્ગના દરવાજે મૂકો તોય ભલે. તમે દારૂ પીઓ, જુગાર રમો, ચોરી કરો, નિંદા ટીકા કરો, આળસુડા થાઓ, હરામનું ખાઓ, નીતિ હરામની રાખો તો એ આપણે નરકના દરવાજે સીડી રાખી છે એમ સમજી લેવું. પણ તમારી પ્રીતિ સેવામાં હોય, સ્મરણમાં હોય, સત્સંગમાં હોય, દાન પુણ્યમાં હોય, શાસ્ત્રમાં હોય, સંતોની આજ્ઞામાં હોય, સદગુરુની રેણીમાં હોય તો સમજવું કે આપણી સીડી સ્વર્ગ ઉપર છે. આ સીડી સ્વર્ગના દરવાજે મુકાણી છે. અને એમ સમજીને ક્રિયા કર્યા કરીએ તો આપણે છૂટી જાય. દેખાવ નહીં, વાસ્તવિકતાથી આપણી અંદરની જે નૈતિકતા છે એ બરાબર વ્યવસ્થિત હોવી જોઈએ, પ્રેક્ટિકલ હોવી જોઈએ. તમારા મોઢે હું ગમે એટલો સારો થઈ જાઉં એમ સારું નહીં થવાય. કે તમે મારી પાસે ગમે એટલા સારા થવા માગો પણ એમ તમે સારા નહીં થઈ શકો, એમ અમે પણ તમારી પાસે સારા નહીં થઈ શકીએ. એટલે સંતો શું કરે કે જે હોય ભક્તોને અનુકૂળ આવે, એને ફિટ થાય, એને લાગવું પડે એવી વાતો કરે. કથા ના સંભળાવે. કથા કરવી હોય તો કેમ કરાય? આપણે તો ઘણી વાર કરી, તમને ખબર છે. બરાબર. એમ કહેવાય છે કે એ પરદેશમાં વાણિયો ધન કમાવાને ગયો તો અને ધન કમાઈને ધનનું આખું વહાણ ભરીને પાછો ઘરે આવતો હતો. ત્યાં સત્યનારાયણ ભગવાન બ્રાહ્મણના રૂપમાં આવીને વાણિયાને પૂછવાને લાગ્યા કે હે વાણિયા, આ તારા વાણમાં શું ભર્યું છે? વાણિયો ખોટું બોલ્યો, મારા વાણમાં તો હે બ્રહ્મદેવતા વેલાને પાંદડા ભર્યા છે. ત્યારે બ્રાહ્મણે એમ કીધું કે વાણિયા તથાસ્તુ. ઘરે આવીને જ્યાં ખોલ્યું તો વાણમાં વેલા ને પાંદડા ભર્યા હતા. ત્યાં એમની પત્ની કલાવતી આવી અને કલાવતીએ પૂછ્યું,
હે સ્વામીનાથ, તમે વિદેશમાં ગયા હતા ને આ વાણના પાંદડા વાણમાં ભરીને શું લઈ આવ્યા છો? તો કે એવું કાંઈ હતું નહીં, મારા વાણમાં તો સાકરના ગાંગડા ભર્યા હતા. પણ એક ભૂદેવ મને મળ્યા ને એણે પૂછ્યું તો મારાથી એમ કહેવાય ગયું છે કે મારા વાણમાં તો વેલાને પાંદડા ભર્યા છે. અને ભૂદેવે એમ કીધું કે તથાસ્તુ, એટલે સાકરમાંથી વેલાને પાંદડા થઈ ગયા છે. ત્યાં તો કલાવતી સત્સંગી હતી, સમજુ હતી, અને તરત જ સમજી ગઈ કે એ બ્રાહ્મણ દેવતા નહીં હોય. હે સ્વામીનાથ, એ સત્યનારાયણ ભગવાન જ હોવા જોઈએ. માટે હવે તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત ધારણ કરો, સત્યદેવની કથા કરવાનો એક વ્રત ધારણ કરો, તો તમારું વાણ પાછું હતું એમ થશે. ત્યારે એમ કહેવાય છે કે વાણિયાએ મનમાં નક્કી કરીને એમ કીધું કે હે મહારાજ, હવે આજથી હું સત્યનારાયણ ભગવાનની કથાનું વ્રત લઉં છું. એમ કરીને કથાનું વ્રત લીધું. ત્યાં તો પાછા વેલામાંથી પાછી સાકર બની ગઈ. લે આ કથા, આ તો આડાવડું હું બોલતો મને હરકો આવડે નહીં એટલે, પણ કથા આમ કથા હોય, એમાં કંઈ પણ એમાંય જો સમજીએ ને તો સત્યનારાયણ ભગવાનની કથા છે. અને સાધુ નામે વાણીઓ એવું આવે. આપણે તો સાધુ ભગવા પહેર્યા હોય, ભાગી ગયા હોય, સંન્યાસી થઈ ગયા હોય એને કહે. આ તો સાધુ નામે વાણીઓ. અને સત્યદેવ, સત્યદેવ એટલે તમારો આત્મા. બીજા સત્યદેવ ક્યાં? એ નારાયણ, એ જ તમારો આત્મા છે. આ કાયારૂપી પાઠ મંડાણો છે. બરાબર ને? એમાં એ ભગવાન બિરાજે છે. એની કથા હરખી કરો. એ સત્સંગથી થાય, સમરણથી થાય, સેવાથી થાય, તો એ રીજી જાય. તો આપણી આ કાયામાં પણ આ કાયારૂપી વાણ છે. અને આ જીવરૂપી વાણીઓ આ વિદેશમાં આવ્યો છે ધન કમાવાને માટે. પણ સત્યનારાયણને એ જીવરાજભાઈ ભૂલી ગયા, વાણિયા પોતે. એટલે આમાં હવે કાંઈ દેખાતું નથી. માલિકો હીરા, માણેક, મોતી, રત્ન ને ઝવેરાત ભર્યા છે, પણ એમાં કાંઈ આ વાણિયાને હૂજતું નથી. એટલે કલાવતી નામની એમની પત્ની એટલે આપણી સુરતાએ એમ કીધું કે હવે તમે સત્યદેવને ભૂલી ગયા છો, એટલે કે તમે તમારા આત્માદેવને ભૂલી ગયા છો. હવે તમે તમારા આત્માદેવને સંભાળો, તો આમાં હીરા, માણેક અને મોતીનો ખજાનો પાછો તમારા હાથમાં આવી જશે. હીરા, માણેક, મોતી કેને કહેવાય? તો કે સારા વિચારો, સારી વૃત્તિ, સારા કર્મ, સારા ભાવ અને આપણી જે નીતિ છે હીરા, માણેક અને મોતી કરતાં પણ વધારે કિંમતી છે. અને આપણો આત્મા છે એ જે ખજાનો, કુબેરનો ભંડાર છે એમ કહેવાય છે. આ આખી સત્યનારાયણ ભગવાનની કથા 5 અધ્યાયની છે. આપણું શરીર પણ 5 તત્વનું છે, આત્મકથા 5 તત્વની છે. એટલે એમાંથી છઠ્ઠા આપણા આત્માદેવને આપણે ઓળખી લેવા જોઈએ. કથામાં મજા આવે એવું છે. હે, બરાબર ને? એટલે આપણે કર્મઠ બનવું જોઈએ, કર્તવ્યપરાયણ બનવું. મોજ શોખમાં બહુ ધ્યાન નહીં દેવું, ખાવા પીવામાં બહુ, હરવા ફરવામાં ધ્યાન નહીં દેવાનું બહુ. જે કમાઈએ ને એમાંથી સેવા માટે વાપરવાનું, સેવા માટે કમાવાનું. આપણે તો સુખી થશું, આપણી પ્રજાએ સુખી થશે. આગળના રાજા મહારાજાઓ બહુ સુખી હતા, ધનાઢ્ય હતા, ચારિકોર્યનો પ્રભાવ હતો. એનું મુખ્ય કારણ હતું દાન, બીજું કાંઈ નહીં. દાનથી શું થાય છે? તો કે આ લોકમાં આપણી કીર્તિ ફેલાય છે અને પરલોકમાં આપણું પુણ્ય જમા થાય છે. એટલે આપણું મૃત્યુ સુધરે છે. અને આપણી પ્રજાને એ દાન કરવાના સંસ્કારો આવે એટલે પ્રજા સારી થાય છે. આપણા બાપ દાદા આમ કરતા હતા એટલે આપણે કરવું જોઈએ એ વિચારીને આવ્યો ને. બાપો દારૂ પીતો હોય, છોકરો પીએ એટલે પ્રજા બગડી. બાપો જુગાર રમતો હોય, છોકરો રમે એટલે પ્રજા બગડી. બાપો ખાવ ગલીમાં જાય, છોકરો કે આપણે જવું છે. પણ ઘરે બગાવીને બધા, હું તો કહું ખાવાનું મન થાય હારું ખાવ, ઘરે બનાવીને ખાવ. કોઈક ટીબી વાળાને, કોઈક કેન્સર વાળાને, કોઈક હું તમને દારૂ વાળાને, કોઈક મટન વાળાને, કોઈ ચોર ને, કોઈ લૂચાન, કોઈ લફંગાન, એવા બધાના હેઠા આપણે ખાઈએ બજારે. એમાં વિચાર કેવા આવે પછી આપણને? હે, બરાબર ને? એટલે સાધના અને સાધક.
સાધન એટલે ભગવાનનું નામ. એ નામના જપ કરવા એને કહેવાય સાધના, અને જે જપે છે એને કહેવાય સાધક. સાધકે રહેણી કરણી બરોબર હોવી જોઈએ, નિયમિત હોવી જોઈએ, પ્રેક્ટિકલ અને વાસ્તવિક હોવી જોઈએ, મનની ભ્રમણાઓમાંથી નીકળી જવું જોઈએ. સાધકે ખાવામાં પણ બહુ ધ્યાન રાખવું, કાયમને માટે ટકે ટકે પણ, બપોરે સવારે ને સાંજે 3 ટાઈમ ખાઓ અથવા 5 ટાઈમ ખાઓ કે 10 ટાઈમ ખાઓ, પણ જ્યારે ખાઓ ત્યારે 4 ભાગમાંથી 1 ભાગ પેટ ખાલી રહેવું જોઈએ. આપણને 1 રોટલીની ભૂખ લાગી હોય ને તો રોટલીના 4 ટુકડા કરીને 3 ખવાય. 4 લાડવાની ભૂખ લાગી હોય તો 3 લાડવા ખવાય. એને આળસ ના આવે, પ્રમાદ ના આવે, શરીરમાં મેદ ન થાય, સુસ્તી ન ચડે, ચરબી ન વધે, બીમારી ન આવે, ઊંઘ ન આવે, અને આપણું મન સતત સ્ફૂર્તિદાયક બને, તંદુરસ્ત રહીએ આપણે, અને સાધના કરવામાં આપણને એ અનુરૂપ બને. ગરમ ગરમ ખોરાક બહુ નહીં ખાવાના, ઉઘાડા નહીં ખાવાના, વાસી નહીં ખાવાના, બજારું નહીં ખાવાના. એનાથી આપણે સાધના ન કરી શકીએ. આજે ઘરમાં હું તો કરોડોપતિ હોય માણસ, બંગલો હોય, પણ એ જઈને ખાય ક્યાં? ઘરમાં 5 જણાને ઉલટાના બોલાવીને ઘરે રાંધીને ન ખાઈએ કે હાલો ભાઈ 2 ભગતને બોલાવીએ, આજ તમે રમેશભાઈ આવજો ને આજ તમે આવજો ને તમે આવજો કિરણભાઈ. કેવી મજા આવે ભેળા બેહીને આપણા ઘરે. આપણું આંગણું પાવન થાય, આપણો રોટલો પવિત્ર થાય, આપણું મન પવિત્ર થાય. એવી રીતે સાધકોએ સાધના કરવી જોઈએ. કેમ કે આપણને ખબર નથી આપણો હેતુ શું છે, આપણે કયા હેતુથી આપણે મૃત્યુલોકમાં આવ્યા છીએ. આપણો હેતુ આપણને ભૂલાઈ ગયો છે. એનું કારણ એ છે કે મૂળમાં માયા છે. માયા કઈ છે? તો કે આપણને સતત ખોટા વિચાર આવે, ખોટી આદિવ્યાધિની ઉપાધિ થાય, ચિંતા આવે, ભય આવે, ટેન્શનો, આ બધી માયાના પ્રકાર છે. એ મનમાં છે માયા, બુદ્ધિમાં છે માયા, ચિત્તમાં છે માયા. પણ વિચારવાન પુરુષ, જ્ઞાનવાન પુરુષ એમાંથી બહાર નીકળે. મારા દાદા બાપુની વાત કરું, ત્રિકમ બાપા મારા દાદા એટલી બધી સાધના કરતા, એકલા હતા. 100 વીઘા જમીન, 40-50 ભેંસો, 25-30 ગાયું, 8 બળદ, ઘોડી, 15-20 માણસ કામ કરતા હોય, પણ પોતાનું ભજન કાયમ 4 કલાક, 3 કલાક, 5 કલાક ભજન થઈ જાય એનું. ગુરુમુખી હતા એ. અને રાતે પાછા સત્સંગ વિના કોઈ દી સૂતા નથી. હા, અભણ હતા. તો એ ખાવાનું કાયમ 1 ટાઈમ. હા, અને ગાયનું જ દૂધ ખાવાનું. લ્યો, એ ગાયનું જ દૂધ ખાતા. આટલી ભેહું હતી તોય. બરાબર. સવારે ગાયનું દૂધ ખાય, સાંજે પણ ગાયનું દૂધ પીએ, બપોરે ગાયનું દૂધ ખાય અને સવારે ગાયનું દૂધ પીએ. બસ, બીજું કાંઈ નહીં. તાકાત પણ એવી હતી. આમ હું તમને 6 ફૂટ ઊંચા હતા. આવા તો મને ઘણા બધા આ વડીલોના પણ સંઘનો સપોર્ટ મળ્યો છે, પણ એની સેવાનો સપોર્ટ મળ્યો છે. એમાં ભૂલ પડે તો એ પાછા 2 લાફા મારે પણ ખરા એમ. પણ આપણને એની ખ્યાલ આવે છે કે ના ના, આ લોકો કામ કરી ગયા. કહેવાનો અર્થ એ છે કે આપણને પોતાને આપણા પોતાના સુખની ખબર નથી, આપણા હેતુની જ ખબર નથી, તો સુખની ખબર ક્યાંથી હોય? આપણે માની લો કાંઈથી બધા ઊભા થઈને હાલતા થઈ જઈએ, પણ ક્યાં જવું છે એની ખબર નથી, અને જ્યાં જવું છે એનો હેતુ શું છે એની એ ખબર નથી. તો એને સમાજ શું કહે? ગાંડા કહે. કાંઈક હેતુ હોય, કંઈક લક્ષ્ય હોય, એને સિદ્ધ કરવા માટેની આપણી મહેનત હોય, એને સાધના કહેવાય. તો એ આપણે સતત જાગૃત રહીને આપણા જીવનને આપણે ઉજાળવું. આધ્યાત્મિક માર્ગની અંદર આપણા આત્માના દર્શન કરવા માટે શરીરની અંદર સ્વયં અને નિયમની બહુ જરૂર છે. મનમાં સ્વયં નિયમ, ચિત્તમાં સ્વયં નિયમ, બુદ્ધિમાં સ્વયં નિયમ, વાણીમાં સ્વયં નિયમ, દ્રષ્ટિમાં સ્વયં નિયમ, સાંભળવામાં સ્વયં નિયમ, કર્તવ્ય કરવામાં પણ સ્વયં નિયમ. એની બહુ જરૂર છે. ગમે એટલું ધન આપણને ભગવાને આપ્યું, એમાંથી 10મો ભાગ દાનની પણ જરૂર. વધારે અપાય તો સારું,
પણ 10મો ભાગ તો ફરજિયાત છે. એનાથી આપણી વૃત્તિ છે ને ધાર્મિક મજબૂત બને. કેમ કે એ આધ્યાત્મિક જે મૂળ પાયો છે એના મૂળમાં પુણ્યનું ખાતર જોશે. એક સંતે લખ્યું છે, આ મૂળ રે એ વિનાનું કાયા એ જાળવું રે હેજી એને પડતા નહીં લાગે વાર. આવું મૂળ રે એ વિનાનું કાયા એ જાળવું રે. એવા પુણ્ય રે એ રૂપી રે ખાતર એ પૂરજો રે અને કરજો એને રેણી કરણીની રેવાડ. ન કરે જાડવું કોક બાઠી જાય ને ખાઈ જાય, ગાયું ભેહું બકરા હાંડિયા ઘોડા, પણ એને વાડ જોઈએ, ફરતી દિવાલ જોઈએ. એને રેણી રે કરણીની કરજો તમે વાડ. આ મૂળ રે એ વિનાનું કાયા એ જાળવું રે. આવું જ્યારે આપણા જીવનમાં આપણે કરવા માટે આવ્યા છીએ. આપણે કેમ બધા અહીંયા બેઠા છે, એમાં કોઈના શરીરમાં ખોડખા પણ નથી છે. બધા એને આંખું નરવી, હાથ નરવા, મોઢું, દાંત, પગ ઉંમર પ્રમાણે ભલે હોય, એ વસ્તુ આખી અલગ છે. એ તો ઓલા નાની ઉંમરવાળા છે ને એ મોટી ઉંમર થાય ત્યારે થશે. પણ ઘણા એને હાથ જ ન હોય. આમ આપણે જોઈએ રોડ ઉપર આમ ગાડી પાસે આવીને માગતા હોય, હાથ આમ કોક આપે તો લેવા માટેની પાસે હાથ નથી સાહેબ. તો એણે શું કર્યું? તો કે એણે પુણ્ય ન કર્યું. પુણ્ય કરીએ તો બધું મળે. પુણ્ય વિનાનું આ ઓલું છે ને જેસલ તોરલનું ભજન. એ હૈડા હાલો ને અંજાર મુજા બેલીડા, હૈડા હાલો ને અંજાર હે જાય. એવી જાત્રા એ કરવા રે જેસલ પીરની રે બેડલો, નાંગરીઓ રે બેડલો નાંગરી. હવે આમ તમે જુઓ તો એમાં કોઈ કડીનો મેળ નમરે. હૈડા હાલો ને અંજાર મોજા બેલીડા, જાત્રા કરવા જેસલ પીરની, એ તો બરાબર. પણ આવા ક્યાં વાણ તો છે નહીં, તો બેડી ક્યાં નાંગરી? તો કે જોડિયા બંદરથી અંજાર જવા માટે એ હોડીમાં બેહવું પડે, એટલે આ બેડલી નાંગરી એમ, બરાબર. પછી ખૂબીની વાત કેવી છે? ભાતા લેજો ને સંગાથ મુજા બેલીડા, એ ભાતા તમે લેજો ને સંગાથ. એવા સ્વર્ગમાં એ નથી રે હાટ ને વાણિયા. અહીંયા થોડી હરિભાઈ કંદોની દુકાન છે, એ વેચાતું લઈ આવશું. અરે અહીંયા દુકાન બજાર વચારે છે તો એ નથી કમાણી, કેવી રીતે લઈને ખાઈ શકે? ચૈત્ર વૈશાખ ને જેઠ મહિનો આવે ને કેરીઓ પાકે ત્યારે ઓલા વેચવાવાળા કેરી ન ખાય ને ઓલો કમાણીવાળો છે એ 1000 રૂપિયાની 1200 રૂપિયાની 2500 રૂપિયાની હોય તો એક કેરી ખાય. કમાણી કરી લીધી. ઓલો વેચે છે તો એ નથી ખાઈ શકતો. આપણો મુદ્દો એ છે. એમ સદગુરુ મળ્યા અને સંત જેને મળ્યા એ બધાને કામે લગાડે. તમે કર્મમય બનો, પુરુષાર્થી બનો, જગતનું જુઓ નહીં, તર્ક અને વિતર્ક, બુદ્ધિ અને સંશયો અને શંકાઓને છોડી અને કર્મઠ બનો. તમે નિષ્ઠાવાન કર્મવીર બનો. મળે કે ન મળે, અર્જુનને તો ચોખ્ખું કીધું ને ભગવાને, તું એ ભૂલી જા. ફળ મળશે કે નહીં મળશે એ તો મારે દેવું છે ને, તું વ્યાથી હું કામ કર, કામે લાગ. એમ લાગી પડવા જેવું છે. સ્વર્ગમાં નથી હાટ ને વાણિયા, ભાતા લેજો. ભાતું ક્યાં? ત્યાં તો ભાતું કેવી રીતે ભેગું લઈ જવું? તો કાંઈ ખવડાવ્યા કરીએ ને એ ત્યાં ભેગું આવે.
અહીંયા સત્સંગ કર્યા કરીએ એ ત્યાં ભેગું આવે, અહીંયા બેહીને ભગવાનનું નામ લઈએ એ ત્યાં ભેગું આવે. સ્વર્ગમાં ભોગવવાનું છે. આપણે બહાર ફરવા ગયા હોય, અહીંથી કાશ્મીરમાં ગયા હોય, ત્યાં કંઈ કમાવાનું ન હોય, ખિસ્સા ભરીને ગયા હોય, ત્યાં જઈને વાપરવાના હોય હોટલમાં. કમાણી તો અહીં નહીં ને. એમાં આપણે આ કમાણી કરવા આવ્યા. સ્વર્ગ છે ને એ એક મોટી સુધરેલી જબરજસ્ત 5 સ્ટાર હોટલ છે, 7 સ્ટાર. ખૂબ કમાઈ કરે ત્યાં જઈ શકે અને અહીંયા રહી શકે. પણ નરસિંહ મહેતા જેવા તો ચેતી ગયા કે આપણે એમાંય નથી જવું. ત્યાં વળી ખિસ્સા ખાલી થઈ, હોટલમાં રહીએ અને ખિસ્સા ખાલી થઈ જાય, વળી પાછું ઘરે તો આવવું પડે ને, કાયમ તો રહેવા ન દે. નરસિંહ નહીં ખબર પડી ગાડું એ કમાણી વેડફાય ને ત્યાં ન જવાય, કમાણી જ્યાં વધે ને ત્યાં જવાય. તો ક્યાં કમાણી વધે? તો કે સંતના ચરણમાં, સદગુરુના ચરણમાં. દિવસે દિવસે મીરાની જેમ દિન દિન બઢત સવાયો, मैंने नाम रतन धन पायो, खर्चे न खूटे चोर न लूटे वाको, दिन दिन बढ़त सवायो, मैंने आ नाम रतन धन पायो. કમાઈ જ્યાં થાય ત્યાં જવાય. આપણે સત્સંગમાં જઈએ તો કમાઈ વધે, સમરણમાં બેસીએ તો કમાઈ વધે, સેવા કરીએ તો કમાઈ વધે. કોકની નિંદા કરીએ તો નિંદાના સ્થળમાં ન જવાય, ત્યાં આપણી કમાઈ ઘટે. તેરી મેરી ને રાગ ને દ્વેષ ને ઈર્ષા ને હું પણું ને મારા પણું ને એમાં કમાઈ ઘટી જાય, ન કરાય. કમાઈનું સ્થળ એવું પાકું કરો. અને એમાંય પાર્વતીજીએ પોતે શિવજીને એમ કીધું છે કે હે સતી, જેને સદગુરુનો યોગ મળ્યો છે ને એને પછી ક્યાંય જવાની જરૂર નથી, એને એના ચરણમાં જ સેવા કરવાની છે બસ. કૃષ્ણ ભગવાને સદગુરુની સેવા કરી લીધી ને પછી કોઈની સેવા કરવા પણ એને રહ્યું નહીં. પછી તો દોડી દોડીને ભક્તોના કામ કરતા હતા એ. અને ભગવાનની એ હાળી વિશેષતા છે. આ મને તો બહુ સમજાણું છે, અનુભવાણું છે, એટલે હું કીધા કરું છું દરેક જગ્યાએ કે ભગવાનના નોકર ચાકર કેટલા ખબર છે તમને? કોઈને ખબર છે? તમને ખબર? તમને કોઈને ખબર હોય તો કે ઊંચી આંગળી કરો. હાલો, ન ખબર હોય ઊંચી આંગળી કરે. બધાને ખબર નથી. હાલો, બરાબર ને? 33 કરોડ દેવ ભગવાનના નોકર છે, બરાબર ને? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, કુબેર, વરુણ, દરેક 33 કરોડ દેવ, 64 જોગણીઓ, આ બધાય ભગવાનના નોકર છે. પણ તમે ભગવાનને પ્રાર્થના કરો સાચા મનથી, ભક્તિ પદને વરીને, સદગુરુના ચરણને ધારણ કરીને તમે પ્રાર્થના કરો, એટલે ભગવાન કોઈ દેવને ન મોકલે કે તું જા, તને રમેશભાઈ યાદ કરે છે, કિરણભાઈ તને યાદ કરે છે. એ પોતે આવે. આપણે તો કોકને કહી દઈએ કે જા ભાઈ જા, ઉષા મન તેડી આવ્યું, ઓલું પોતે તેડવા જાય તો જ મુક્તિ મળે ને. આપણી સારી એવી ઓફિસ હોય, પોસ્ટ સારી હોય આપણી, અને એમાં ક્યાંક આપણી કેટેગરી બહુ ઊંચી હોય, કોકને કામ પડ્યું હોય તો કોઈ ફોન કરે, કોઈ ટપાલ લખે, કોઈ પોતે જાતે આવીને એમ કહે સાહેબ મારે આ કામ છે, તો એ પાછો બીજાને ફોન કરીને કહે, ટપાલ લખીને કહે, માણસને મોકલીને કહે, આપણા ભેગો કોઈક માણસને મોકલે. પણ શેઠ પોતે ન જાય, સાહેબ પોતે ન જાય. આ તો ભગવાન પોતે આવે. નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે ભગવાન પોતે આવ્યા. એવું નહીં કે હવે હમણાં મને ઉતાવળ છે કોકને મોકલી દઈએ. હા, એના માણસોને ભેગા લેતા આવે પણ પોતે તો ભેગા આવે છે. નરસિંહ મહેતાના કામમાં જ્યારે શ્રાદ્ધ કરવામાં આવ્યું ત્યારે બધા દેવોને ભેગા લઈ આવ્યા. ઇન્દ્ર ને, બ્રહ્મા ને, વરુણ ને, કુબેર ને, વિષ્ણુ ને, બધા આવ્યા. અને ન આવે ને, ન લઈ આવે ને તો દેવો એની મેળાએ આવે કે હા હા ભગવાન એના ભક્તોના કેવા કામ કરે, હાલો જોઈ આવીએ, જરા જવું છે. એ દર્શન કરવાનું છે. આપણે તો કોઈ ભક્તો